હિમાલયન સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા સદગુરુ શ્રી શિવ કૃપાનંદ સ્વામીના પાવન સાનિધ્યમાં તારીખ 7 માર્ચ 2025ના રોજ અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ઓડિટોરિયમ ખાતે ડૉક્ટર વેલકોન 2025 ત્રિદિવસીય ધ્યાન શિબિરનો પ્રારંભ થયો છે। કાર્યક્રમનો પ્રારંભ તબીબી જગતના વરિષ્ઠ મહાનુભાવો તેમજ હિમાલયની સમર્પણ ધ્યાન યોગના ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રજ્વલિત કરી થયો હતો। દીપ પ્રજ્વલન બાદ તબીબો જેની લાંબા સમયથી રાહ જોતા તે ઘડી આવી પહોંચીને ઓડિટોરિયમમાં પૂજ્ય સ્વામીનું આગમન થયું હતું। અત્યારે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ખાતે ડૉક્ટર વેલકોન એ શિબિરનું આયોજન થઈ રહ્યું છે। આ જ ડૉક્ટર વેલકોન 2019માં પણ થઈ હતી અને હવે 2025માં ફરીથી થઈ રહી છે અને હિમાલયન સમર્પણ મેડિટેશનના પ્રણેતા શ્રી શિવ કૃપાનંદ સ્વામીજી આ શિબિરમાં આવી રહ્યા છે અને એ પણ સ્પેશિયલી ડૉક્ટરો માટે આવી રહ્યા છે અને આ શિબિર સ્પેસિફિકલી અને સ્પેશિયલી ડૉક્ટરો માટે થઈ રહી છે। એનું કારણ એ છે કે સ્વામીજી એવું માને છે કે ડૉક્ટરો એ સમાજના એક અભૂતપૂર્વ અંગ છે અને એક ઇમ્પોર્ટન્ટ પિલર છે અને જો ડૉક્ટરોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો એ એમના દર્દીઓને પણ પેશન્ટ્સને પણ વધારે સારી રીતે સાજા કરી શકશે અને સમાજમાં એમનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકશે। આ હેતુથી ડૉક્ટરો માટે થઈને એક્સક્લુઝિવલી ડૉક્ટરો માટે થઈને આ શિબિર ડૉક્ટર વેલકોન થઈ રહી છે અને એ 3 દિવસ થવાની છે, 7 તારીખથી લઈને 9 તારીખ સુધી, 9મી માર્ચ સુધી, અને એનો સમય છે બપોરે 2 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી। છે જે પણ ડૉક્ટરો આ જોઈ રહ્યા છે એ અવશ્ય આનો લાભ લે અને એનાથી લાભાન્વિત થાય। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।